ટેટ 1 વિદ્યા સહાયક ભરતીને લઈને હાઈકોર્ટનો જે ફેંસલો આવવાનો છે ને તે કદાચ અત્યાર સુધીની આખી બાજી પલટી નાખશે. ધ્યાનથી સાંભળજો, સમય બહુ જ ઓછો છે અને કોઈ ઔપચારિક વાતો કર્યા વગર આપણે સીધા જ આ સૌથી મોટી ખબર પર જઈએ છીએ, કારણ કે આ એક અપડેટ હજારો ઉમેદવારોના સપનાઓનો ફેંસલો કરવા જઈ રહી છે. અત્યારે તમારામાંથી દરેકના મનમાં એક જ ભયાનક ડર સતાવી રહ્યો છે, રાઈટ? કે શું આ ચાલુ ભરતી પ્રક્રિયા સાવ અટકી રહેશે? રિવિઝન આન્સર કી હજુ આવી નથી અને હજારો લોકો જબરદસ્ત ટેન્શનમાં છે. આજના આ ડીપ એનાલિસિસમાં આપણે એ જ કન્ફ્યુઝન દૂર કરવાનું છે. અફવાઓના ફસાવાને બદલે ખરેખર કાયદાકીય રીતે શું રંધાઈ રહ્યું છે તે સમજવું અત્યારે બહુ જ ક્રુશિયલ છે. પણ હા, અહીં એક જબરદસ્ત મોટો ટ્વિસ્ટ છુપાયેલો છે. કોર્ટની આ આખી પ્રક્રિયામાં એક એવો છૂપો રસ્તો પણ છે જેનાથી કદાચ, ધ્યાન આપજો, કદાચ અમુક ઉમેદવારોને સીધી 5 થી 10 માર્ક્સની છૂટછાટ મળી શકે છે. વિચારો, જાવું થાય તો આખું મેરિટ લિસ્ટ ક્યાં પહોંચી જશે? આ 5-10 માર્કનું જે જેકપોટ છે તે કોને લાગશે? એક મોટું સિક્રેટ છે જો હું આગળ જણાવવાનો છું, એટલે એક પણ સેકન્ડ મિસ ન કરતા. આ કોઈ નાની સૂની વાત બિલકુલ નથી બોસ. 11,000થી વધુ ઉમેદવારો આ કોર્ટના નિર્ણયની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. જસ્ટ ઇમેજિન કરો, 5-6 જેટલી સુનાવણીઓ થઈ ગઈ, મહિનાઓ નીકળી ગયા, પણ કોઈ નક્કર જવાબ નથી. આટલી લાંબી રાહ જોવી, રાત દિવસ કરેલી મહેનત પર પાણી ફરી વળવાનો ડર, આ બધું કોઈનું પણ મોરાલ તોડી શકે છે. આ માત્ર 11,000નો આંકડો નથી, 11,000 પરિવારોના સપના અટવાયેલા છે. કોર્ટરૂમમાં ખરેખર શું દલીલો ચાલી રહી છે તે આ વાક્ય પરથી તમે સમજી શકશો. સુનાવણી વખતે વકીલોએ બહુ જ ભારપૂર્વક કહ્યું છે કે અરજદારો 11,000થી વધુ છે અને જો હજુ વિલંબ થશે તો આમાંના મોટાભાગના લોકો ઓવરેજ થઈ જશે, એટલે કે ઉંમર મર્યાદા ક્રોસ થઈ જશે અને કાયમ માટે ચાન્સ જતો રહેશે. કટ ઓફ ડેટના આ સેન્સિટિવ મુદ્દા પર કોર્ટમાં બહુ જ ગંભીર ચર્ચા ચાલી રહી છે, જે બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ક્રિટિકલ છે. નવી 3,000 વિદ્યા સહાયક ભરતી. હવે જો, આ નિરાશા અને લાંબી રાહ વચ્ચે એક બહુ જ મોટો અને ધમાકેદાર બ્રેકિંગ ન્યૂઝ પણ છે. જે લોકો અત્યારે સાવ અટવાયેલા ફીલ કરી રહ્યા છે અથવા તો ડિમોટિવેટ થઈ ગયા છે, એમના માટે આ એક ગેમ ચેન્જર તક ઊભી થવા જઈ રહી છે. જી હા, સીધી 3,000 નવી જગ્યાઓ. લેટેસ્ટ રોસ્ટર અપડેટ્સ અને ઓફિશિયલ પ્રોસેસ પરથી એ ક્લિયર થઈ રહ્યું છે કે કચ્છ વિસ્તાર માટે ખાસ વિદ્યા સહાયકની 3,000 જગ્યાઓ માટે નવી ભરતી બહુ જ જલ્દી આવવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે જૂની ભરતી કોર્ટમાં અટવાયેલી છે, ત્યારે આ નવો આંકડો બેરોજગાર ઉમેદવારો માટે ખરેખર એક સંજીવની સમાન છે. આ નવી તક વિશે આ 3 ફેક્ટ્સ મગજમાં એકદમ ફિટ કરી લેજો. પહેલું, કચ્છ સ્પેશિયલ 3,000 વેકેન્સી, જેનું રોસ્ટર તૈયાર થઈ રહ્યું છે. બીજું, જૂની ભરતીની કટ ઓફ ડેટને લગતી પિટિશન હજુ કોર્ટમાં છે, જેની સીધી અસર આના પર પડશે. અને ત્રીજું, સૌથી ઇમ્પોર્ટન્ટ, આ નવી ભરતીમાં ફોર્મ કોણ ભરી શકશે એ સંપૂર્ણપણે હાઈકોર્ટના પેન્ડિંગ ઓર્ડર પર નિર્ભર છે. જ્યાં સુધી ફાઇનલ જજમેન્ટ ન આવે ત્યાં સુધી હાલના નિયમો મુજબ જે લાયક છે એ જ રેસમાં રહેશે. 5 થી 10 માર્ક્સની છૂટછાટ. હવે પહેલા સિક્રેટ પર આવીએ. ધ્યાન આપજો, મેં શરૂઆતમાં પહેલા ગેમ ચેન્જિંગ ટ્વિસ્ટની વાત કરી હતી ને. મોટાભાગના લોકો ફોર્મ ભરતી વખતે કે મેરિટનું કેલ્ક્યુલેશન કરતી વખતે અહીં સૌથી મોટી થાપ ખાઈ જાય છે. આ 5 થી 10 માર્ક્સની છૂટછાટનો અસલી ખેલ શું છે અને તે આવનારી 3,000 જગ્યાઓને કેવી રીતે હચમચાવી નાખશે? ચાલો સમજીએ. આ સિનારીઓ સમજવા માટે આપણે ઉમેદવારોને 2 ભાગમાં વહેંચવા પડશે. એક બાજુ એવા લોકો છે જેમણે રિવિઝનલ આન્સર કીની ભૂલો સામે હાઈકોર્ટમાં ઓફિશિયલ પિટિશન કરી છે, અને બીજી બાજુ એવા હજારો લોકો છે જેમણે પિટિશન નથી કરી પણ એ બિચારા માત્ર 1 કે 2 માર્ક્સ માટે અટકી ગયા છે. અત્યાર સુધી એવું જ લાગતું હતું કે કોર્ટ માત્ર પિટિશન કરનારાઓને જ ફાયદો કરાવશે, પણ હવે એક જોરદાર સંભાવના એવી દેખાઈ રહી છે કે કોર્ટનો નિર્ણય આ બંને વર્ગને એક સમાન લેવલ પર લાવી શકે છે. અને અહીં જ છે સૌથી મોટો જેકપોટ. જો કોર્ટ આન્સર કીની ભૂલોને ધ્યાનમાં રાખીને સમાન ન્યાયના સિદ્ધાંત પર 5 થી 10 માર્ક્સનું ગ્રેસિંગ કે છૂટછાટ આપવાનો ઐતિહાસિક ઓર્ડર કરે છે ને, તો જે લોકો માત્ર 2-5 માર્ક્સ માટે ટેટ 1માં રહી ગયા હતા એ લોકો પણ સીધા જ આ 3,000 કચ્છ સ્પેશિયલ વેકેન્સી માટે લાયક બની જશે. લિટરલી આ એક નવું જીવનદાન હશે, એકદમ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. વાયરલ અફવાઓથી બચો. હવે સૌથી ક્રિટિકલ વાત, વોટ્સએપ અને ટેલિગ્રામમાં અત્યારે અફવાઓનું જે બજાર ગરમ થયું છે ને, એનાથી ચેતા રહેજો. અનેક ફેક મેસેજ, ભ્રામક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે જેણે બધાને કન્ફ્યુઝ કરી નાખ્યા છે. આ ટાઈમે આવી અફવાઓ પર આંખ બંધ કરીને ભરોસો કરવો એ તમારી કારકિર્દીની સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. એકદમ ક્લિયર કટ સમજી લેજો, હાલની ભરતી પ્રક્રિયા કોઈ કાળે અટકવાની નથી કે રદ થવાની નથી. કોર્ટનો જે પણ નિર્ણય આવશે એ માત્ર સુધારા પૂરતો હશે. એવો કોઈ જ ઓર્ડર નથી કે બધું જ કેન્સલ કરીને રાતોરાત નવી ટેટ પરીક્ષા લેવાશે. એટલે સોશિયલ મીડિયા પર ફરતા આવા ફેક મેસેજને અત્યારે જ ઇગ્નોર કરો. ઓફિશિયલ પ્રોસેસ તેના ટ્રેક પર ચાલુ જ છે. એટલે કોર્ટનો ફાઇનલ ઓર્ડર ક્યારે આવશે એની રાહ જોઈને હાથ પર હાથ ધરીને બેસી રહેવાનો આ સમય નથી. ઓર્ડર જ્યારે આવો હશે ત્યારે આવશે, પણ જે પેલી નવી 3,000 જગ્યાઓ આવવાની છે ને, એના માટે અત્યારથી જ એક્ટિવ થવું પડશે. જેઓ માત્ર રાહ જોવામાં સમય કાઢશે એ પાછળ રહી જશે. ચોપડા કાઢો, રિવિઝન શરૂ કરો. અફવાઓમાં ટાઈમ વેસ્ટ કરવાથી કોઈ સરકારી નોકરી નથી મળવાની. વિશ્લેષણમાં એકદમ ડીપમાં સમજાવ્યું છે, તો બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર અત્યારે જ એના પર ક્લિક કરો. પાકી રણનીતિ સાથે આપણે ત્યાં જ મળીએ છીએ.